હેલો એવરીવન, આપનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ પર. હું પ્રોફેસર તહસીન કાદરી અને આપણે અભ્યાસ કરી રહ્યા છીએ બીએસસી સેમેસ્ટર 3 ફિઝિક્સ પેપર CC303 એમાં યુનિટ પહેલું ક્લાસિકલ મિકેનિક્સ. આ આપણો લેક્ચર નંબર 7 છે, બરાબર? ઓકે, તો આજનો સવાલ: યાદચ્છિક વીજ વિભવમાં કણની ગતિ વર્ણવો. બરાબર, કોઈ યાદચ્છિક પોટેન્શિયલ વેલ હોય, મીન્સ કે પોટેન્શિયલ ક્રિએટ કરેલું હોય અને એમાં કણ કઈ રીતે ગતિ કરશે એની ગતિ સમજાવવાની છે. યાદચ્છિક એટલે કે એવું જેમ કે રેન્ડમ કોઈ પણ પ્રકારનું હોય, બરાબર, તો એમાં યાદચ્છિક રીતે આપણે આપણી જાતે એક પોટેન્શિયલ લેવાનું છે અને એમાં કણ કઈ રીતે ગતિ કરશે, બરાબર. અને યાદચ્છિક રીતે એવું પોટેન્શિયલ લેવાનું કે જે ગતિના સંભવ જેટલી પદાર્થની જેટલી સંભવ ગતિ છે એ બધી જ ગતિ એમાં આવી જાય, બરાબર. તો એ સમજાવવા માટે પહેલાં તો કહી દઉં તમને કઈ રીતે એક્ઝામમાં પૂછાય. આ ક્વેશ્ચન જે છે એ 7 માર્કમાં પૂછાઈ શકે એવો ક્વેશ્ચન છે. MKBUમાં 7 માર્કમાં પૂછાય છે, બરાબર. આ મુજબ 3 રીતે પૂછી શકાય: યાદચ્છિક વીજ વિભવમાં કણની ગતિ સમજાવો, યાદચ્છિક વીજ વિભવમાં કણની ગતિ વર્ણવો, અથવા તો યાદચ્છિક વીજ વિભવમાં કણની ગતિની ચર્ચા કરો, બરાબર. આ ત્રણેય એક જ વસ્તુ થઈ, બરાબર. તો આ 7 માર્કમાં પૂછાઈ શકે એવો MKBUનો ક્વેશ્ચન છે અને સાવ જ ઇઝી ક્વેશ્ચન છે. ઠેઠ સુધી શાંતિથી સાંભળશો, બરાબર, અને નોટ અને પેન સાથે રાખજો. અને જે ફિગર હું કહું એ ફિગર તમે સાથે દોરી અને સાથે રાખજો, બરાબર. કેમ કે આખું જે છે જે ક્વેશ્ચન છે એ એક જ આકૃતિ ઉપર છે. એ આકૃતિ એક તમે દોરી અને સાથે તમે જોતા જશો તમે એમાં, તો તમને ખ્યાલ આવશે વધારે, બરાબર. તો નોટ અને પેન સાથે રાખજો અને હું જે મેથેમેટિકલ સ્ટેપ કહું અથવા તો જે આકૃતિ કહું એ સાથે સાથે દોરતા જજો, બરાબર. અને આખો લેક્ચર જે છે એ સ્કીપ ન કરતા શાંતિથી આખો લેક્ચર જોજો, એટલે ઇઝીલી તમને સમજાય. સાવ ઇઝી ક્વેશ્ચન છે, બરાબર. ઓકે, તો આપણે સ્ટાર્ટ કરીએ, બરાબર. યાદચ્છિક વીજ વિભવમાં કણની ગતિ વર્ણવો. હવે એ ગતિ વર્ણવવા માટે મેં યાદચ્છિક રીતે એક વીજ વિભવ લીધો છે. વીજ વિભવ એટલે કે પોટેન્શિયલ વેલ ટાઈપનું, બરાબર. તો તમે જોઈ શકો છો અહીંયા એક્સ એક્સિસ છે, વાય એક્સિસ છે. એક્સ એક્સિસ ઉપર અંતર લીધેલું છે, બરાબર, અંતર છે. વાય એક્સિસ ઉપર પોટેન્શિયલ છે, બરાબર, વિદ્યુત સ્થિતિમાન. આ છે સ્થિતિમાન છે, બરાબર. સ્થિતિ ઉર્જા જે આપણે કહીએ ને એ સ્થિતિ ઉર્જા છે, બરાબર. VE એને સ્થિતિ ઉર્જા કહેવાય, બરાબર. અને મેં યાદચ્છિક રીતે કણ છે, સપોઝ કે આ રીતનું એની સ્થિતિ ઉર્જા બદલાય છે. આ તમે જોઈ શકો છો, બરાબર. આવો એક આલેખ મેં મારી જાતે લીધો છે, બરાબર, યાદચ્છિક રીતે. અને આમાં કણની જે ગતિ છે, 4 ક્ષેત્ર બનશે, એ 4 ગતિ આમાં આવી જશે. ક્લિયર? એટલે મેં આ ટાઈપનો યાદચ્છિક એક વીજ વિભવ લીધો છે. તમે અહીંયા જોઈ શકો છો વાય એક્સિસ ઉપર કુલ ઉર્જા E એવી એક લાઈન દોરેલી છે, બરાબર. તો આ જે છે કણની કુલ ઉર્જા છે. કણ આપણને ખ્યાલ છે કે કણની કુલ ઉર્જા તો અચળ રહેવાની, બરાબર. એની પોટેન્શિયલ એનર્જી કોઈ પણ હોય, બદલાતી હોય કે કોઈ પણ હોય, પણ એની કુલ ઉર્જા જે છે એ અચળ રહેવાની. અને કુલ ઉર્જા એટલે પોટેન્શિયલ એનર્જી વત્તા કાઇનેટિક એનર્જી, મીન્સ કે સ્થિતિ ઉર્જા વત્તા ગતિ ઉર્જા, એ બેનો સરવાળો. હવે જો સ્થિતિ ઉર્જા વધી જાય તો ગતિ ઉર્જા ઘટી જાય, અને ગતિ ઉર્જા વધી જાય તો સ્થિતિ ઉર્જા ઘટી જાય. બેનો સરવાળો જે કુલ ઉર્જા છે એ હંમેશા અચળ રહે છે, બરાબર. તો આ આકૃતિ છે, તમે એક વ્યવસ્થિત રીતે પહેલાં દોરી નાખો અને પછી આપણે દરેક જે કણની ગતિ છે એ આ જ આકૃતિ ઉપરથી આપણે ચર્ચા કરીશું, બરાબર. એટલે આકૃતિ તમને શાંતિથી સમજાવી દઉં. તમે જોયું એમ કે અહીંયા એક્સ એક્સિસ ઉપર અંતર લીધેલું છે, વાય એક્સિસ ઉપર સ્થિતિ ઉર્જા છે. અહીંયા સ્થિતિ ઉર્જાના કોઈ એક પોઈન્ટ પાસે કુલ ઉર્જા Eની એક લાઈન દોરેલી છે, બરાબર. અને કણનો જે છે સ્થિતિ ઉર્જાનો આલેખ આવો છે, બરાબર. હવે બિંદુ M, N અને P પાસે, બિંદુ M, N અને P પાસે સ્થિતિ ઉર્જાનો આલેખ કુલ ઉર્જા Eને છેદે છે, બરાબર. અને એ છેદ બિંદુને આપણે R1 અંતરે છેદે છે, એક R2 અંતરે છેદે છે અને એક R3 અંતરે એ પોઈન્ટને છેદે છે. બીજું કે આજે આખો વીજ વિભવ છે એને આપણે 4 ક્ષેત્રમાં વહેંચેલો છે, બરાબર. આ એક પહેલું ક્ષેત્ર છે, આ બીજું ક્ષેત્ર છે, આ ત્રીજું ક્ષેત્ર અને આ ચોથું ક્ષેત્ર,
બરાબર. તો 4 ક્ષેત્રમાં આખો આલેખ વેચાયેલો છે. બરાબર. તો આપણે સ્ટાર્ટ કરીએ હવે અહીંયાથી. આકૃતિમાં કુલ ઉર્જા તથા યાદચ્છિક વીજ વિભવ દર્શાવવામાં આવેલું છે. બરાબર. અહીં યાદચ્છિક વીજ વિભવ તથા કુલ ઉર્જા બિંદુ એમ એન પી પાસે, એમ એન અને પી પાસે એકબીજા પર સંપાત થાય છે, એટલે કે એકબીજાને છેદે છે. ક્લિયર એટલું? ઓકે. સંપાતીકરણ અનુક્રમે R1, R2 અને R3 અંતર પર થાય છે. બરાબર. R1, R2 અને R3 અંતરે એમ એન અને પી બિંદુ પાસે કુલ ઉર્જા E અને યાદચ્છિક વીજ વિભવ બંને એકબીજાને છેદે છે. અહીં વીજ વિભવના 4 ક્ષેત્રો જુદા પાડવામાં આવ્યા છે, જેમ કે ક્ષેત્ર 1, ક્ષેત્ર 2, ક્ષેત્ર 3 અને ક્ષેત્ર 4. આવા 4 ક્ષેત્રો નીચે મુજબ વ્યાખ્યાયિત કરી શકાય છે. બરાબર. એટલે કે આપણે નેક્સ્ટ સમજશું એની વાત કરીએ છીએ. અને કણની ગતિનો કોઈ ચોક્કસ ક્ષેત્રમાં અભ્યાસ કરી શકાય છે. એટલે કે કોઈ એક ચોક્કસ રિજિયન જે છે, એક ચોક્કસ ક્ષેત્ર, સપોઝ કે ક્ષેત્ર 1 છે, તો એમાં કણ ગતિ કરશે કે નહીં કરે, કરશે તો કેવી ગતિ કરશે. બરાબર. એનો અભ્યાસ કરી શકાય છે. ક્ષેત્ર 1ની વાત કરીએ તો ક્ષેત્ર 1માં જે છે અંતર R જે છે, બરાબર, કણનું એ ઓરિજિન 0 કરતાં મોટું અને R1 કરતાં નાનું, એટલે કે ક્ષેત્ર 1ની વાત કરીએ છીએ. બરાબર. આ ક્ષેત્રમાં અસરકારક વીજ વિભવ કુલ ઉર્જા કરતાં વધારે છે. બરાબર. તમે એમાં જોઈ શકો છો કે કુલ ઉર્જાની જે આડી લાઈન છે એની કરતાં સ્થિતિ ઉર્જા વધારે છે કણની. બરાબર. ક્ષેત્ર 1ની વાત કરું છું તો ક્ષેત્ર 1માં સ્થિતિ ઉર્જા એ કુલ ઉર્જા કરતાં મોટી છે, એટલે કે વધારે છે. એટલે કે પોટેન્શિયલ એનર્જી ઇઝ ગ્રેટર દેન ટોટલ એનર્જી E. Therefore, potential energy is greater than kinetic energy plus potential energy. આ કુલ ઉર્જાનું સૂત્ર મુજબ. બરાબર. હવે તો કે આ સ્થિતિ ઉર્જા છે એને આ બાજુ લઈ આવું તો પ્લસમાંથી માઇનસ થઈ જશે, તો આ માઇનસ પોટેન્શિયલ એનર્જી, તો આ બે કેન્સલ આઉટ થશે એટલે 0. તો 0 ઇઝ ગ્રેટર દેન કાઇનેટિક એનર્જી, એટલે કે જે ગતિ ઉર્જા છે એ 0 કરતાં ઓછી છે. બરાબર. ગતિ ઉર્જા 0 કરતાં ઓછી, એનો મતલબ શું? તો કઈ ગતિ ઉર્જાનું સૂત્ર મુજબ હાફ mv². તો 0 ઇઝ ગ્રેટર દેન હાફ mv², મતલબ m અને હાફ બે છે કોન્સ્ટન્ટ છે, એટલે એને કેન્સલ આઉટ કરી નાખો, અથવા તો 0ની સાથે ગુણાવી દઉં છું ડાબી બાજુ. બરાબર. તો 0 ઇઝ ગ્રેટર દેન v², therefore 0 ઇઝ ગ્રેટર દેન v. બરાબર. એનો મતલબ એમ કે વેગ છે એ ઋણ છે, તો જે કોઈ દી શક્ય નથી. બરાબર. નેગેટિવ જે વેગ છે એ શક્ય નથી. મતલબ અહીં કણનો વેગ 0 કરતાં ઓછો મળે છે. બરાબર. જે સંપૂર્ણપણે અવાસ્તવિક છે. આથી ક્ષેત્ર 1માં કણની ગતિ શક્ય નથી. આ કારણસર ક્ષેત્ર 1ને પ્રતિબંધિત ક્ષેત્ર અથવા તો ફોરબિડન રિજિયન કહેવામાં આવે છે. તો આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ તમને? જો કુલ ઉર્જા E કરતાં એની સ્થિતિ ઉર્જા એ વધારે હોય તો એવા કેસમાં એની જે વેગ છે એ ઋણ મળે, 0 કરતાં ઓછો મળે, જે અવાસ્તવિક છે. બરાબર. અવાસ્તવિક છે એટલે કે એ ક્ષેત્રમાં, એ રિજિયનમાં કણની ગતિ જે છે એ પ્રતિબંધિત છે, અથવા તો એને ઇંગ્લિશમાં કહેવાય ફોરબિડન રિજિયન. બરાબર. એટલે ફોરબિડન રિજિયન એટલે કેવો રિજિયન કે જ્યાં કણ જે છે એ ગતિ કરી શકે નહીં. બરાબર. તો પેલું તમને સમજાઈ ગયું, પેલું રિજિયનમાં કણની ગતિ કેવી હશે એ. ઓકે. હવે ક્ષેત્ર 2ની વાત કરીએ. બરાબર. ક્ષેત્ર 2માં તો કંઈ R1 લેસર ઇક્વલ ટુ R લેસર ઇક્વલ ટુ R2. બરાબર. એટલે R1 અને R2 વચ્ચેનું જે ક્ષેત્ર છે એની વાત કરીએ. હવે લેસ દેન ઓર ઇક્વલ ટુ બંને કહ્યું છે, મતલબ R1 પરના પોઈન્ટ ઉપર અને એની કરતાં વધારેના પોઈન્ટ ઉપર, અને R2ના પોઈન્ટ ઉપર અને એની કરતાં ઓછા પોઈન્ટ ઉપર. બરાબર. આખું જે રિજિયન 2 છે એ આખું આવી જશે આમાં. બરાબર. તમે જો આકૃતિ દોરી હોય તો એ આકૃતિમાં સાથે સાથે જોતા જાઓ. તમે હું જે વાત કરું છું એ ક્ષેત્ર તમે જોતા જાજો સાથે. બરાબર. આકૃતિમાં. ઓકે. આ ક્ષેત્રમાં વીજ વિભવ તથા કુલ ઉર્જા બિંદુ M અને N પાસે સંપાત થાય છે. બરાબર. રિજિયન તમે જોશો બિંદુ M અને N પાસે વીજ વિભવ અને કુલ ઉર્જા એકબીજાને છેદે છે. બરાબર. આથી અસરકારક વીજ વિભવ તથા કુલ ઉર્જાના મૂલ્યો M અને N પાસે સરખા મળે છે. હવે જ્યાં એકબીજાને છેદે ત્યાં તો કુલ ઉર્જા E અને સ્થિતિ ઉર્જા બંને સેમ હોવાની. બરાબર. બંનેના મૂલ્ય સરખા મળે છે. તેથી તો કે સ્થિતિ ઉર્જા બરાબર કુલ ઉર્જા, તો સ્થિતિ ઉર્જા બરાબર કુલ ઉર્જાનું સૂત્ર સ્થિતિ ઉર્જા પ્લસ
ગતિ ઉર્જા. તો ગતિ ઉર્જા કેટલી થશે? આને આ બાજુ લઈ જાઓ તો એ માઇનસ થશે, તો ગતિ ઉર્જા થઈ ગઈ 0. ગતિ ઉર્જા 0 એનો મતલબ શું કે હાફ mv² ઇઝ ઇક્વલ ટુ 0 થાય. એમ અને હાફ તો કોન્સ્ટન્ટ છે એટલે v² બરાબર 0 થાય, તો v બરાબર 0 થાય. ક્લિયર? સિમ્પલ વસ્તુ તમને સમજાણી. તો આનો મતલબ શું એની વાત કરીએ. બરાબર, આ જે આખું મેથેમેટિક્સ છે અને આ જે છે એ આખું એનું ફિઝિક્સ છે. બરાબર, તો એનો મતલબ એવો થાય છે આથી બિંદુ એમ અને એન પાસે ગતિ ઉર્જા શૂન્ય મળે છે. આવા બિંદુ કે જ્યાં ગતિ ઉર્જા શૂન્ય મળે તેવા બિંદુને ટર્નિંગ પોઈન્ટ કહે છે. બરાબર, આ અંતર R1 ને એપિસાઇડલ અંતર કહે છે. ક્લિયર? એટલી વસ્તુ. જે બિંદુ પાસે એનો વેગ છે એ શૂન્ય થઈ જાય. બરાબર, શૂન્ય થઈ જાય મતલબ કે કણ ઊભો રહી જાય અને ત્યાંથી એની ગતિ પાછી તમે એક પેન્ડ્યુલમનો એક્ઝામ્પલ આપું તમને. બરાબર, એક લોલક હોય તો લોલકને તમે દોલન આપો. બરાબર, તો એ કેટલું ઊંચું જશે? એક પોઈન્ટ સુધી ઊંચું જશે, પછી એ પોઈન્ટ પાસે એનો વેગ છે એ શૂન્ય થઈ જશે અને પાછું બીજી દિશામાં લોલક ઉપર જશે. બરાબર, તો એ પેન્ડ્યુલમ છે બંને બાજુ કોઈ ચોક્કસ અંતર સુધી જ ઉપર જશે, પણ જ્યાં જે અંતર એનો વેગ 0 થઈ જાય અને ત્યાંથી પાછું ફરે, મીન્સ કે એનું ટર્નિંગ પોઈન્ટ છે. બરાબર, ત્યાંથી પાછું ફરે છે, ટર્ન થાય છે, એટલે એવા પોઈન્ટને ટર્નિંગ પોઈન્ટ કહે છે. તથા R1 અંતરને એપિસાઇડલ અંતર કહે છે. બરાબર, અહીંયા જે R1 અંતર છે કે જ્યાંથી એનું ટર્નિંગ પોઈન્ટ શરૂ થાય છે એને એપિસાઇડલ અંતર કહે છે. બરાબર, તો આ રિજિયન 2ની વાત હતી. અને રિજિયન 2માં જે છેદે છે, બરાબર, કુલ ઉર્જા અને સ્થિતિ ઉર્જા બે જ્યાં છેદે છે એ બે પોઈન્ટની વાત કરી. બરાબર, હવે અંદર રિજિયન 2માં અંદર શું થશે એની વાત કરીએ. તો બિંદુ એમ અને એન વચ્ચે વીજ વિભવ કુલ ઉર્જા કરતાં ઓછું મળે છે. બરાબર, બિંદુ ઉપર તો સ્થિતિ ઉર્જા અને કુલ ઉર્જા બે સમાન છે, પણ એમ બિંદુ પછી એટલે કે R1 પછી તો કઈ સ્થિતિ ઉર્જા એ ગતિ આપણે કુલ ઉર્જા કરતાં ઓછી છે. તો એનો મતલબ શું કે પોટેન્શિયલ એનર્જી ઇઝ લેસ ધેન ટોટલ એનર્જી. સ્થિતિ ઉર્જા ઇઝ લેસ ધેન કુલ ઉર્જાનું સૂત્ર મૂક્યું ફરીથી. બરાબર, ને સેમ સાદું રૂપ આપ્યું અને કેન્સલ આઉટ કર્યું અને વી ગોઈતું. બરાબર, તો વી બરાબર વી ઇઝ ગ્રેટર ધેન 0, મતલબ કે શૂન્ય કરતાં એનો વેગ વધારે છે. બરાબર, જે નોર્મલ કન્ડિશનમાં હોય, કણ જ્યારે ગતિ કરતો હોય ત્યારે એનો વેગ શૂન્ય કરતાં વધારે જોવાનો ઓબ્વિયસ છે. તો આથી કહી શકાય કે અહીં ગતિ ઉર્જા શૂન્ય કરતાં વધુ મળે છે. આથી કણની ગતિ એ ક્ષેત્ર 2માં સંભવ છે. સમજ્યા તમે? ક્ષેત્ર 2 છે એમાં કણ જે છે એ ગતિ કરશે. બરાબર, અને એ આ રીતે ગતિ કરશે કે R1 અને R2 ત્રિજ્યાવાળા બે વર્તુળો છે જેનું કેન્દ્ર એકબીજા ઉપર સંપાત થતું હશે. એમાં R1 પાસે એનું ટર્નિંગ પોઈન્ટ હશે અને એક R2 પાસે એનું ટર્નિંગ પોઈન્ટ હશે, અને આવી રીતે એ રાઉન્ડેડ મોશન કરશે. બરાબર, જે આકૃતિમાં તમને દેખાડેલું છે, અહીંયા આકૃતિ છે એમાં, તો આખી રાઉન્ડ મોશન કરશે અને ટર્નિંગ પોઈન્ટ પાસેથી કણ જે છે એ ટર્ન થયા કરશે અને એ રાઉન્ડ એની મોશન હશે. બરાબર, આ રીતની રિજિયન 2માં એની મોશન હશે. બરાબર, આકૃતિ તમે વ્યવસ્થિત જોઈ શકો. અહીંયા મેં ફ્રી હેન્ડથી આકૃતિ દોરેલી છે એટલે થોડીક આવી બની છે. તમારે પરિકર અને પેન્સિલનો યુઝ કરી અથવા તો પેનનો યુઝ કરીને વ્યવસ્થિત ગોળ આકૃતિ દોરવાની. અંદરનું સર્કલ અને બહારનું સર્કલ બંને ગોળ વ્યવસ્થિત દોરવાના. અને જે અહીંયા તમને દેખાય છે, મારે અહીંયાથી થોડુંક વધારે થઈ ગયું છે, એ તમારે ધ્યાન રાખવાનું, વ્યવસ્થિત બને આ રીતે આખું. બરાબર, આખી રાઉન્ડ મોશન. R1 અને R2 ત્રિજ્યાવાળા વર્તુળ વચ્ચે થતી ગતિ. બરાબર, તો આ હતી રિજિયન 2ની વાત કે જ્યાં રિજિયન 2માં એમ અને એન બિંદુ પાસે એનો વેગ શૂન્ય હશે અને અંદરના ભાગમાં એ બાઉન્ડેડ મોશન કરશે. બરાબર, આખી એમ અને એન બે બિંદુ વચ્ચે એની મોશન જે છે, ગતિ જે છે એ બાઉન્ડ હશે. એ ગતિ એમ અને એન બિંદુ છોડીને બહાર જશે નહીં. બરાબર, તો આ આખી વાત હતી રિજિયન 2ની. એમાં કણની ગતિ સંભવ છે અને એ આવી રીતે બાઉન્ડેડ મોશન કરશે, એટલે કે બંધિત ગતિ કરશે. ક્લિયર? હવે વાત કરીએ રિજિયન 3ની. તો રિજિયન 3માં સેમ વસ્તુ. રિજિયન 3 કયું છે? તો કે R2 ગ્રેટર ધેન ઇક્વલ ટુ R3, એટલે કે R2 અને R3ની વચ્ચેનો જે ભાગ છે એની વાત કરીએ છીએ આપણે. બરાબર, તમારી પાસે જે આકૃતિ છે એમાં જુઓ. બરાબર, અહીં વીજ વિભવ કુલ ઉર્જા કરતાં ઓછું છે. બરાબર, વીજ વિભવ કુલ ઉર્જા કરતાં
વધુ છે, સોરી વધુ છે, બરાબર. એટલે કે સ્થિતિ ઉર્જા જે છે એ કુલ ઉર્જા કરતાં વધારે છે, બરાબર. તો સ્થિતિ ઉર્જા ઇઝ ગ્રેટર દેન ટોટલ એનર્જી, બરાબર. એટલે સ્થિતિ ઉર્જાનું પછી કુલ ઉર્જાનું સૂત્ર મૂકવાનું સેમ, અને વી જે છે વેગ ઈ તારવાનું છે તમારે. હવે અહીંયાથી વીઈને આ બાજુ લાવવું એટલે બે માઇનસ થશે અને કેન્સલ આઉટ થાય, એટલે 0 ઇઝ ગ્રેટર દેન ટી, 0 ઇઝ ગ્રેટર દેન હાફ એમ વી સ્ક્વેર. હાફ એમ છે એ કોન્સ્ટન્ટ છે એટલે 0ની સાથે ગુણાવી દઉં છું. સેમ વી સ્ક્વેર ઇઝ લેસ દેન 0, અથવા તો એવું તમે વાંચી શકો કે 0 ઇઝ ગ્રેટર દેન વી સ્ક્વેર, બરાબર. ધેરફોર જે વેગ છે એ શૂન્ય કરતાં નાનો આવ્યો. સેમ વસ્તુ ક્ષેત્ર એકમાં જે આવ્યું હતું એ જ વસ્તુ અહીંયા આવી, બરાબર. જે કુલ ઉર્જા છે એ સ્થિતિ ઉર્જા કરતાં ઓછી છે, અથવા તો સ્થિતિ ઉર્જા જે છે એ કુલ ઉર્જા કરતાં વધારે છે. તો આવા કેસમાં ગતિ થશે નહીં, બરાબર. અહીં કણનો વેગ શૂન્ય કરતાં ઓછો મળે છે, જે અવાસ્તવિક છે. આથી ક્ષેત્ર 3માં કણની ગતિ સંભવ નથી. આથી તેને પ્રતિબંધિત ક્ષેત્ર અથવા તો ફોરબિડન રિજિયન કહે છે. ક્લિયર? આખી ક્ષેત્ર 3ની વાત તમને ખબર પડી ગઈ. સેમ કેસ છે ક્ષેત્ર એકમાં જે હતું કે ભાઈ સ્થિતિ ઉર્જા વધારે હતી એટલે એમાં ગતિ શક્ય નથી, કારણ કે વેગ જે અવાસ્તવિક મળે છે, બરાબર. સેમ વેગ ક્ષેત્ર 3માં પણ એવું થાય છે. ક્લિયર? ક્ષેત્ર 3. હવે વાત કરીએ ક્ષેત્ર 4ની. આ જે છે એ થોડુંક સમજવા જેવું છે. ક્ષેત્ર 4 છે એ, બરાબર. ક્ષેત્ર 4 એટલે કયું કે R3 કરતાં R3 પછીની જેટલી અંતરના મૂલ્ય છે એની માટે વાત થાય છે, બરાબર. તમારી આકૃતિમાં સાથે સાથે જોતા જજો. ઓકે. આ ક્ષેત્રમાં બિંદુ P પાસે વીજ વિભવ અને કુલ ઉર્જા સમાન મૂલ્ય મળે છે. એટલે કે P પોઈન્ટ પાસેની વાત કરીએ તો P પોઈન્ટ પાસે તો બે સમાન મળવાના. આથી કણની ગતિ ઉર્જા શૂન્ય મળે છે, બરાબર. એટલે P બિંદુ પાસે કણની ગતિ છે એ શૂન્ય થશે. આથી બિંદુ P M અને Nની જેમ, એટલે કે બિંદુ P પાસે M અને N બિંદુની જેમ ટર્નિંગ પોઈન્ટ બનશે, બરાબર. ટર્નિંગ પોઈન્ટ બને છે. તથા અંતર R3 અને R1 અને R2ની જેમ અંતર R3 છે એ R1 અને R2ની જેમ એપિસાઇડલ અંતર બને છે, બરાબર. જેમ મેં પહેલાં સમજાવ્યું હતું રિજિયન 2 માટે M અને N બિંદુ પાસે સ્થિતિ ઉર્જા એ કુલ ઉર્જાની બરાબર હોય છે, બરાબર. સેમ વે અહીંયા પણ બિંદુ P પાસે સ્થિતિ ઉર્જા અને કુલ ઉર્જા બે એકબીજાને છેદે છે. એટલે એ પોઈન્ટ પાસે એની ગતિ હશે, એનો વેગ હશે એ શૂન્ય હશે. એટલે કે P પોઈન્ટને ટર્નિંગ પોઈન્ટ કહેવાય અને અંતર R3ને એપિસાઇડલ અંતર કહેવાય. ક્લિયર? હવે અહીં ક્ષેત્ર 4માં R3 કરતાં વધુ અંતર માટે કણની ગતિ આલ્ફા P⁻R વિકિરણ જેવી મળે છે, બરાબર. આલ્ફા P⁻R વિકિરણ એટલે કે કોઈ અનંત અંતરથી આવતું એક કિરણ હોય અને એ અતિવલય ટાઈપનું કિરણ હોય અને એ અનંત અંતરે વયું જાય, બરાબર. એવું કિરણ. આમાં આગળ આકૃતિ દોરીને તમને સમજાવેલું છે, બરાબર. આગળ જોઈએ આપણે આ રીતનું. જો એટલે કે કણ અનંત અંતરથી આવી અનંત અંતર પર પાછો ફરે છે. R3 પછીના જેટલા પોઈન્ટ છે એની માટે તો કે ત્યાં બાઉન્ડેડ મોશન નથી. એક જ પોઈન્ટ P પાસે બાઉન્ડ છે, પછી ઇન્ફાઇનાઇટ સુધી આમ ડિક્રીઝિંગમાં છે, બરાબર. તમારા જે આલેખ છે તમારી પાસે એમાં જુઓ, જે પહેલી આકૃતિ હતી એમાં તો કે R3 પછીનો જે આખો પાર્ટ છે એમાં કણ જે છે એ P પોઈન્ટ પાસે બાઉન્ડ છે, પણ એ પછીના રિજિયનમાં અનંત છે, બરાબર. તો આવી જે ગતિ હશે એ કેવી ગતિ હશે કે અનંત અંતરેથી કણ આવશે અને અનંત અંતરે પાછો વયો જશે. એટલે આનો જે ગતિનો પાથ હશે એ કેવો પાથ હશે? અતિવલય, બરાબર. અતિવલય જે છે એ અનંત અંતરેથી આવે ને અનંત અંતરે પૂરો થાય, બરાબર. એ ટાઈપની ગતિ હશે. ક્ષેત્ર 2માં કણ સીમિત ગતિ કરે છે, જ્યારે ક્ષેત્ર 4માં અસીમિત ગતિ કરે છે, બરાબર. તમે જોયું એમ ક્ષેત્ર 1 અને 3 જે છે એ બે સમાન છે, બરાબર. એમાં કુલ ઉર્જા E કરતાં સ્થિતિ ઉર્જા વધારે છે, એટલે કે એ ફોરબિડન રિજિયન છે જ્યાં કણની ગતિ પ્રતિબંધિત છે, બરાબર. સેમ ક્ષેત્ર 2 અને ક્ષેત્ર 4 એ બંને ક્ષેત્ર સમાન છે, ત્યાં એની સ્થિતિ ઉર્જા જે છે એ ગતિ ઉર્જા કુલ ઉર્જા કરતાં ઓછી છે.
એટલે ત્યાં ગતિ થશે, બરાબર, પણ ક્ષેત્ર 2માં કેવી ગતિ થશે? બાઉન્ડેડ મોશન અને સીમિત થશે, બરાબર, એમ પોઈન્ટથી એન પોઈન્ટ સુધી સીમિત થશે અને બંને વચ્ચે કણ જે છે એ દોલન કર્યા કરશે, બરાબર, બંને વચ્ચે એમ અને એન પોઈન્ટ પાસે રાઉન્ડ મોશન કરશે અથવા તો બાઉન્ડેડ એટલે કે દોલક ટાઈપની મોશન થશે એમાં. ક્લિયર? એ તમને આકૃતિ દોરીને મેં સમજાવ્યું હતું કે ભાઈ બે વર્તુળવાળી R1 અને R2 ત્રિજ્યાવાળા વર્તુળમાં રાઉન્ડ મોશન કરશે. સેમ ક્ષેત્ર 4માં ગતિ કરશે પણ કેવી? અસીમિત, કેમ કે આનું એક પોઈન્ટ ફિક્સ છે, બીજો પોઈન્ટ ફિક્સ નથી, એટલે કણ જે છે અનંત અંતરેથી આવશે અને અનંત અંતરે સુધી જશે, એટલે એનું કાંઈ સીમા નથી, બરાબર, એટલે એને અસીમિત ગતિ કહેવાય. ક્ષેત્ર 4માં કણ જ્યારે જ્યાં પણ હશે ત્યાંથી અનંત અંતરે જશે, આથી ગતિ અસીમિત થશે, બરાબર, કણ જ્યાં પણ હશે ત્યાંથી એ અનંત અંતરે જશે, તેથી એની ગતિ જે છે અસીમિત થશે આરની કોઈ પણ કિંમત માટે, બરાબર. આરની કોઈ પણ કિંમત લઈ લો, R3 પછી આરની કોઈ પણ કિંમત હોય, કણ ગમે ત્યાં હોય, એની માટે એની ગતિ અસીમિત થશે. આથી આ ક્ષેત્રમાં કણ જે વેગ ધારણ કરશે તેને એસ્કેપ વેલોસિટી કહેવામાં આવે છે, બરાબર. આ રિજિયનમાં કણ જે પણ વેગ, એનો જે પણ કાંઈ વેગ હશે, બરાબર, ચોથા રિજિયનમાં એટલે કે ચોથા ક્ષેત્રમાં એની જે વેલોસિટી હશે, કઈ વેલોસિટી? કે જે વેલોસિટીથી એ અનંત અંતરેથી આવ્યો અને પાછો અનંત અંતરે વયો જાય છે. વીજ વિભવ એટલે કે પોટેન્શિયલ ઉર્જા, બરાબર, સ્થિતિ ઉર્જા, કે એ સ્થિતિ ઉર્જા શું કરે કે કણને પોતાની પાસે બાઉન્ડ રાખવાની ટ્રાય કરે, પણ કણ જે છે એ એવા વેગથી ગતિ કરે અને અનંત અંતરે પાછો વયો જાય તો એને એસ્કેપ એટલે કે છટકી જવું કહેવાય, બરાબર, એટલે જ આ વેગને એસ્કેપ વેલોસિટી કહેવાય. તમને ખ્યાલ જ છે કે પૃથ્વીની પણ એક એસ્કેપ વેલોસિટી છે, બરાબર. એસ્કેપ વેલોસિટી જેટલા વેગથી તમે કોઈ પણ વસ્તુને આકાશમાં ઘા કરો, બરાબર, સ્પેસમાં, તો એ એસ્કેપ વેલોસિટી કરતાં જો વધારે એની ગતિ હશે તો એ પૃથ્વીના ગુરુત્વક્ષેત્રની બહાર વયું જશે અને એ જે ડિફરન્સ હશે, મીન્સ કે તમે જે વેગથી ઘા કર્યો એ એસ્કેપ વેલોસિટી કરતાં વધારે હશે અને એ બેનો જે તફાવત હશે આટલા વેગથી એ સ્પેસમાં અચળ વેગથી ગતિ કરશે. ક્લિયર? તો વાત કરીએ, જો કુલ ઉર્જા એ પોટેન્શિયલ ઉર્જા કરતાં ઓછી હોય તો પણ કણ વીજ વિભવના અવરોધને આરપાર થવાની સંભાવના પણ દર્શાવે છે. એટલે કે જો રિજિયન 4માં એની કુલ ઉર્જા જે છે એ ઓછી હોય, બરાબર, એની સ્થિતિ ઉર્જા કરતાં કુલ ઉર્જા ઓછી હોય તો પણ અમુક એની સંભાવના છે કે એ અનંત અંતરે પાછો વયો જાય, બરાબર, કેમ કે એનો વેલોસિટી એસ્કેપ વેલોસિટી જેટલી હશે એટલે. તો એને શું કહેવાય? જેને ટનલિંગ ઇફેક્ટ કહેવામાં આવે છે, બરાબર. ટનલિંગ ઇફેક્ટ તમે આલ્ફા ડીકે બીટા ડીકે ભણ્યા, બરાબર, ગયા સેમેસ્ટરમાં. એમાં જયસરે તમને સમજાવ્યું હતું કે ટનલિંગ ઇફેક્ટ કોને કહેવાય, બરાબર. ટનલિંગ ઇફેક્ટ એટલે કે ન્યુક્લિયસની અંદર જે પ્રોટોન અથવા તો ન્યુટ્રોન હોય એ ન્યુક્લિયસની જે દિવાલ હોય એની સાથે ભટકાયા કરે, બરાબર. તો જે એની જે પોટેન્શિયલ બેરિયર છે એ પાર કરીને ન આવી શકે, કેમ કે પ્રોટોન અને ન્યુટ્રોન પાસે આટલી એનર્જી નથી કે એ પોટેન્શિયલ બેરિયર ઠેકીને આવી શકે, એક દિવાલ ઠેકીને આવી શકે. તો એ શું કરે? એ દિવાલ સાથે ભટકાયા કરે 10 લાખ વખત ટ્રાય કરે ત્યારે એક વખત એની સંભાવના એવી છે કે દિવાલમાંથી સોપટ નીકળી જાય, એને કહેવાય ટનલિંગ, બરાબર. ટનલિંગ એટલે કે આરપાર નીકળી જવું, બરાબર. કોઈ પણ દિવાલ છે એની આરપાર નીકળી જવું એટલે કે ટનલિંગ, એટલે જ આને નામ આપવામાં આવ્યું ટનલિંગ ઇફેક્ટ, બરાબર. તો મને એવું લાગે છે કે એકદમ ઇઝી ક્વેશ્ચન છે, એક જ આકૃતિ દોરવાની છે અને આકૃતિ ઉપરથી ખાલી 4 જેના રિજિયન છે એની ચર્ચા કરવાની છે. જો કી પોઈન્ટ્સ તમને આપી દઉં, જો કુલ ઉર્જા એની સ્થિતિ ઉર્જા વી ઓફ બરાબર, સ્થિતિ ઉર્જા એ કુલ ઉર્જા કરતાં વધારે હોય તો એ રિજિયનમાં જે છે કણની ગતિ થશે નહીં, ફોરબિડન થઈ જશે, બરાબર. આપણા કેસમાં અહીંયા જોયું એમ કે રિજિયન 1 અને રિજિયન 3 હતા, એમાં એ ગતિ થશે નહીં, એને ફોરબિડન રિજિયન કહેવાય. પછી તો કોઈ રિજિયન 2 અને રિજિયન 4ની વાત કરી.
રિજિયન 2માં એમ અને એન બે પોઈન્ટ છે, ત્યાં સ્થિતિ ઉર્જા અને કુલ ઉર્જા બે સમાન થાય છે. એટલે એવા પોઈન્ટને ત્યાં એનો વેગ 0 થઈ જાય. એટલે એ બે પોઈન્ટને ટર્નિંગ પોઈન્ટ કહેવાય, બરાબર. ટર્નિંગ કે ત્યાંથી ટર્ન લે છે. અને જે અંતર છે R1 અને R2 એને કહેવાય એપિસાઇડલ અંતર, બરાબર. એપિસાઇડલ અંતર. સેમ રિજિયન 4ની વાત કરીએ આપણે તો કે રિજિયન 4માં એક જ પોઈન્ટ બાઉન્ડ છે, બીજું પોઈન્ટ અનંત સુધી છે, બરાબર. તો એ રિજિયનમાં કણ ગતિ કરશે. રિજિયન 2માં પણ કણની ગતિ કરશે, પણ એ સીમિત ગતિ છે. રિજિયન 4માં કણની ગતિ થશે કારણ કે એની કુલ ઉર્જા કરતાં એની સ્થિતિ ઉર્જા ઓછી છે, એટલે ગતિ થશે, બરાબર. વેગ તમને 0 કરતાં વધારે મળશે, પણ એ સીમિત ગતિ નથી, અનંત ગતિ છે. કણ અનંત અંતરેથી આવશે અને અનંત અંતર સુધી જશે, બરાબર. અને જો એની સ્થિતિ ઉર્જા એની ગતિ આપણે કુલ ઉર્જા કરતાં વધારે છે તો પણ એની અમુક સંભાવના છે કે ટનલિંગ ઇફેક્ટથી એસ્કેપ વેલોસિટીનો ઉપયોગ કરી અને એ ક્ષેત્રમાંથી અનંત અંતર સુધી ગતિ કરશે, બરાબર. તો જે રિજિયન 2માં ગતિ હતી એ બાઉન્ડેડ મોશન હતી, એમ અને એન પોઈન્ટ વચ્ચે બાઉન્ડ છે કણ, બરાબર. અને રિજિયન 4ની ગતિ છે એ અસીમિત ગતિ છે, બરાબર. અતિવલય પ્રકારની ગતિ છે. તો બસ આજનો ક્વેશ્ચન અહીં પૂરો કરીએ છીએ, બરાબર. એક ખૂબ જ ઇઝી ક્વેશ્ચન છે અને 7 માર્ક રોકડા અપાવે ક્વેશ્ચન છે. તમે શાંતિથી સમજશો એટલે તમને ઇઝીલી સમજાઈ જશે. માત્ર આકૃતિ ઉપરથી તે તમારે એનું ડિસ્ક્રિપ્શન આપતું જવાનું છે. ક્લિયર? થેન્ક યુ વેરી મચ. તમે આ આખો લેક્ચર શાંતિથી સાંભળ્યો એના બદલ.